ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું શીલા મહેતા. વીર મંગલ પાંડે ઓડિટોરિયમમાં આયોજિત યુનિક ફેશન લુક દ્વારા ગુજરાત સુપર મોડલ 2025 સિઝન 8 યોજાયો, જેમાં સમગ્ર ગુજરાતમાંથી લોકોએ ભાગ લીધો. આ શોમાં વિજેતાઓએ પોતાનું સ્થાન મેળવ્યું, જેમાં મિસ કેટેગરીમાં દેવાંશી શાહ, કિડ્સ કેટેગરીમાં તાવલેન, મિસ્ટર કેટેગરીમાં નીતિન કૃષ્ણા, મિસેસ કેટેગરીમાં કાશવી નવાણી અને ટીન કેટેગરીમાં જેગન નક્ષી પટેલ વિજેતા બન્યા. આ શોના આયોજક ગોપાલ શર્મા હતા અને ન્યાયાધીશ તરીકે ડૉક્ટર સાગર આંબીચંદાણી, કૃણા મિસ્ત્રી, દીપિકા પાટીલ અને અંજલિ રાઠોડ હતા. શોના મુખ્ય મહેમાન તરીકે તરુણ બારોટ, દિનેશ કુશવા, અમૂલ ભાઉ, જીતેન્દ્રસિંહ રાજપૂત અને ભવાનીસિંહ શેખાવત ઉપસ્થિત રહ્યા હતા. 2025ના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. શું કહેવા માગો છો? અને ખાસ કરીને આપના વક્તવ્યમાં એક ખૂબ જ સરસ વાત મેં નોંધ લીધી કે આપે કહ્યું કે આ આપણી સંસ્કૃતિનો ભાગ નથી, પણ સમાજ સાથે બદલાવ જરૂરી છે. મેં હમણાં જ આ વિષયને લઈને મારું ઉદ્બોધન કર્યું કે આ વ્યવસ્થામાં દરેક વસ્તુ બદલાતી હોય છે. મેં એ બી વાત કરી કે પહેલાં એક ટેસ્ટ મેચનો જમાનો હતો, પછી 2020 સુપર ઓવર. લોકોને પરિવર્તન જોઈએ. આ પરિવર્તનનો સમય છે અને આપણો દેશ વિકસિત ભારત 2047 કરવા માટેની જે આપણી જે નેમ છે એનો એક આ ભાગ છે. અને આ છોકરાઓને પ્રોત્સાહિત કરવા અને એમને આગળ લઈ જવા એ આપણી ફરજ છે. કારણ કે નવા છોકરાઓ નવા વિઝન સાથે, નવા સંકલ્પો સાથે કામ કરતા હોય તો એમને પ્રોત્સાહિત કરવા જોઈએ અને એમને પ્રોત્સાહિત કરીને એમને આગળ જાય. કારણ કે એ એક ફેશનની જે દુનિયા છે એ બી એક અલગ વ્યવસ્થા છે. એમાં જે કેપેબિલિટી જે પડી છે નવા યુવાન છોકરાઓમાં, એ કેપેબિલિટી આગળ લાવવા માટે આ જે ગોપાલ શર્મા અને આ લોકો બધાએ જે પ્રયાસ કર્યો છે, ખૂબ સારો સરાહનીય પ્રયાસ છે. કારણ કે છોકરાઓમાં એક ફેશનની જે વાત છે, ફેશનમાં આપણે જોઈએ તો કે વિદેશમાં કોઈ વ્યવસ્થા ચાલતી હોય અને એ વ્યવસ્થા આપણી ઇન્ડિયા, કારણ કે આપણે કોઈની કોમ્પિટિશન કરતા હોય તો દરેક બાબતે કોમ્પિટિશન કરવી પડે. આપણે આ કોમ્પિટિશનમાં આગળ જઈએ અને આ છોકરાઓ ખૂબ આગળ વધે એ માટેની શુભકામના આપવા માટે હું અહીં આવ્યો હતો. અને આ વ્યવસ્થા ખૂબ સરસ વ્યવસ્થા ગોપાલે કરી છે અને હું ખૂબ ફરી શુભકામના આપીને ગોપાલ મોડલ, આ જે ગુજરાત મોડલ 2025 સિઝન 8 જે એમણે કર્યું છે એવી વ્યવસ્થા આગળ વધારતા રહે એવી હું એમને શુભકામના આપું. નામ અને પરિચય. सबसे पहले मेरा नाम गोपाल शर्मा है, यूनिक फैशन लुक का ऑर्गेनाइज़र हूँ. और सबसे पहले मैं मीडिया का आभार करता हूँ कि आपने अपना कीमती टाइम निकाल के और हमारे शो को आपने टेलीकास्ट किया है. और दिनेश सर और जितेंद्र सर जो मेरे शो में आए, मतलब मेरे लिए बहुत बड़ी अचीवमेंट एक तरह से. और मैं मेरे शो के बारे में बताऊँ तो गुजरात का सबसे बड़ा फैशन शो है. वो इसलिए कि गुजरात की पहली ऐसी कंपनी है जो अदर स्टेट पे जाके शो कर रही है. भाई गुजरात में या फिर बाहर कोई कंपनी ऐसी नहीं है कि वो शो एक लेवल पे करती है. जैसे हम गुजरात में करते हैं तो हम गुजरात में करते हैं. लोग दिल्ली में फैशन शो कर रहे हैं, दिल्ली में कर रहे हैं. यूनिक फैशन लुक ऐसी कंपनी है कि हम लोग गुजरात में भी शो करते हैं, महाराष्ट्र में शो करते हैं, राजस्थान में शो करते हैं. ये साल में हम लोग का टारगेट है कि एमपी भी कवर करेंगे, पंजाब भी कवर करेंगे. और आज का जो कार्यक्रम है 70 से ज़्यादा मॉडल्स पूरे गुजरात से आए हैं. भुज, सूरत, राजकोट, हर एक जगह से आए हुए हैं. तो वो लोग ऑडिशन बेस पे आए हैं. उन लोग ने ऑडिशन दिया था अपने अहमदाबाद में, सूरत में, राजकोट में. उन लोग का हमने सिलेक्शन करके आज ग्रैंड फिनाले में आए हुए हैं. तो आज जो जीतेंगे उनको काफ़ी अचीवमेंट मिलेगी. एक चीज़ है, लोग मुंबई जाते हैं काम करने के लिए. मैं ऐसा बनाना चाहता हूँ कि लोगों को मुंबई ना जाना पड़े, गुजरात के अंदर उनको हर एक चीज़ का काम मिले. मॉडलिंग इंडस्ट्री से लेके मूवीज़ में लेके टेलीकास्ट में हमने 150 से ज़्यादा एजेंसीज के टाई अप किए हुए. आज जो मॉडल जीतेंगे उनको ये इंडस्ट्री में हम लोग काम देंगे. और जो यहाँ के जज आए हुए हैं, मिस इंडिया जो मिस फेमिना होता है बाहर दिल्ली वगैरह में, उनके जज डॉक्टर अभिचंदानी, इंटरनेशनल मॉडल दीपिका पाटिल, मिस इंडिया अंजलि राठौड़, ये सब आज जजिंग कर रहे हैं. और लास्ट में मैं अपने वाड़ी को विराम दूंगा. दिनेश सर आए हैं, बहुत अच्छा लगा. जितेंद्र सर आए, बहुत अच्छा लगा. मैं गुजरात बेकरी एसोसिएशन का वाइस प्रेसिडेंट गोपाल भाई का आभार व्यक्त करूंगा कि गोपाल भाई ऐसे कार्यक्रम करवा रहे हैं. हमारा एक नारा है कि हम नौकरी नहीं तो व्यापार करेंगे, छोटी सी शुरुआत करेंगे.
ऐसे फैशन शो करा करके गोपाल भाई लोगों की भविष्य उज्जवल कर रहे हैं और गोपाल भाई खरेखर बधाई के पात्र हैं। जो भी ऐसा कार्य कराता है हम प्रोत्साहित करने के लिए वहाँ पर हम पहुँच जाते हैं कि नौकरी के चक्कर में मत पड़िए, आप व्यापार के चक्कर में पड़िए। और फैशन शो अभी इस ज़माने हमारे भारत देश की मांग है। फैशन शो एक ऐसा शो है कि कभी विचलित नहीं होता और आगे ही बढ़ता रहता है और ऐसी प्रयास गोपाल भाई करते रहें। इसके लिए गोपाल भाई को बहुत बहुत धन्यवाद।